હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીએ છીએ કારેલાનું શાક। એના માટે પહેલાં મેં તેલ ગરમ કરી લીધું છે અને એમાં કારેલા હું તળી લઈશ। શું કેમ કે મને એકદમ ક્રિસ્પી કારેલા પસંદ છે। તો ગાઈસ, આપણા કારેલા તળાઈ ગયા છે। મેં એ જ તળેલું તેલ રાખ્યું છે, એનામાં હું થોડીક રાઈ નાખી દઈશ, થોડુંક જીરું, ડુંગળી અને કચરેલું લસણ। ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું। આપણી ડુંગળી અને લસણ પણ એકદમ લાલ સરસ થઈ ગયા છે। એમાં આપણે નાખી દઈશું આપણા તળેલા કારેલા। ચપટી હળદર નાખશું, થોડુંક લાલ મરચાંનો પાવડર નાખશું ને મિક્સ કરી દઈશું। થોડુંક નમક નાખશું, થોડુંક ગરમ મસાલો નાખશું ને બસ રેડી છે આપણું કારેલાનું શાક।